આણંદના જીટોડિયા ગામના તળાવને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડમકી મૂકી પાણી ઉલેચવામાં આવતા તળાવમાં દૂષિત પાણી જીટોડિયા ચાવડાપુરા માર્ગ ઉપર ફરી વળતા છેલ્લા 10 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ માર્ગ અવરજવર માટે બંધ થઈ જતા લોકોમાં આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે. રોડ ઉપર પાણી ભરાતા તેમાં ખાડા પડવાના કારણે બાઇક અને સાયકલ ચાલકો પડી જતા ઈજાઓ પહોંચવાના બનાવો બની રહ્યા છે. જીટોડિયા ગામના મોગરી રોડ ઉપર વૈજનાથ મહાદેવ મંદિર પાસે આવેલા તળાવમાં ગ્રામજનો અને સોસાયટીઓવાળા દ્વારા ગટરની લાઇન જોડી દેવામાં આવતા ગટરનું પાણી દૂષિત પાણી તળાવમાં છોડવાના કારણે તળાવ બારેમાસ જળબંબાકાર રહે છે, જેના કારણે ચોમાસામાં તળાવના પાણીની આસપાસ સોસાયટીના માર્ગો પર ફરી વળે છે. જેથી સ્થાનિક રહીશોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા તળાવને ઊંડું કરવા માટે તળાવમાં ડમકી મૂકી પાણી ઉલેચીને તળાવને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવે. જીટોડિયાથી ચાવડાપુરાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે, શું કહેશો? અમે કેવું છે, તળાવનું પાણી છે ચોમાસામાં છલોછલ થઈ જાય છે. ચોમાસામાં રસ્તો બંધ થાય છે, રોડ ઉપર પાણી ફરે છે, જેથી મોગરવાળા કે જીરુડા જેવું હોય તો ચાવડાપુરાના રહીશોને તકલીફ પડે છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા તળાવ ખાલી કરવા એ જે પાણી ખરું એ મેઇન રોડ ઉપર આવી ગયું છે. લગભગ 1.5-2 ફૂટ ઉપર પાણી છે, એટલે તમારે કોઈ પણ વાહન લઈને જઈ શકો નહીં. એટલે પાછળનો રસ્તો અમારો બંધ થઈ ગયો છે મોગરી જીરુડા જવા માટેનો. પ્લસ આગળ મેઇન રોડ ઉપર જે છે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલવાળા રસ્તા ઉપર ત્યાં પણ શું છે કે પાઇપો નાખી અને ખાલી પુરાણ કર્યું છે. રસ્તો એટલો ઉબડ-ખાબડવાળો છે કે ના પૂછો વાત. હમણાં પિનલ પાર્ક સોસાયટીમાં એક વૃદ્ધ 91 વર્ષના પડી ગયા અને એમને તકલીફ થઈ, 108 અંદર જઈ શકી નથી અને એમને જોડીમાં નાખી અને 108માં લઈ ગયા, દવાખાને લઈ ગયા છે, જે એમને બહુ ઓપરેશન કરાવ્યું છે. એટલે આવી પરિસ્થિતિ છે. અત્યારે તમારું કોઈ મોટું વાહન લઈને અંદર આવો તો આવી શકાય નહીં. ઇવન તમારી સિંગલ વ્હીકલ લઈને જાઓ ને તો એટલા બધા ખાડા છે કે ક્યાં ચલાવવું એ જ ખબર ના પડે. એટલી ખરાબ પરિસ્થિતિ છે. જોકે અત્યારે તો રસ્તા ઉપર લોકોને ખબર છે, અગાઉ પણ આવી રીતે લોકોએ બૂમો પાડેલી, પણ એ અત્યારે તળાવમાંથી રસ્તા ઉપર જવું એટલે ઘણા બાઇકો વાળા પડી જાય છે. હવે કોઈ આ પાણીનો નિકાલ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી કે પાણી કઈ લઈ જવું, એવી તો કોઈ વ્યવસ્થા નથી. અને એ વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ ખેડૂતોએ પરમિશન આપી છે અને એમના ખેતરોમાં છૂટું પાણી જવા દીધેલું છે મહાનગરપાલિકાએ એમના મંજૂરીથી. એટલે છૂટું પાણી જાય છે. જે રીતે અમારા વર્ષો પહેલાં આ તળાવમાં પાણી ભાઈ ઓવરફ્લો થયા પછી આ રીતે જતું હતું એ જ રીતે જાય છે. પણ અત્યારે જે રસ્તો છે, રોડ છે, એ પણ જે બનાવેલો છે એ રોડ પણ જર્જરિત થઈ ગયેલો છે અને એની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલા. અત્યારે કોઈ પણ બાઇક લઈને છેલ્લા 15 વર્ષથી જઈ શકતું નથી. એ ખબર નહીં કે આ ક્યારે પૂરું થશે અને લોકોની અવર જવર ચાલુ થશે એ અમને ખ્યાલ નથી. જે તળાવ ખાલી કરવા માટે જે પાણી રોડ પર ફરી વળ્યા છે, શું તકલીફો પડી રહી છે? એટલે છેલ્લા 10 દિવસથી આ રસ્તો બંધ જ થઈ ગયો છે, જવાતું જ નથી. અને આમ ગોળ ફરીને જવું પડે છે આગળ ક્રિષ્ના કોર્નર બાજુથી, એટલે ખાસી તકલીફ પડે છે. અને દિવસે તો આ બાજુ જે લોકો જાય છે એમને ઘણી તકલીફ પડે છે. શું કરવું? એટલે આ યોગ્ય પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આ જે કાંસ જે છે મોગરી જાય છે એ ખુલ્લો કરીને કાંસમાં પાણી છોડવામાં આવે તો એ ઝડપથી આ પાણી બહાર નીકળી શકે એમ છે અને આ રસ્તો લોકો માટે ચાલુ થઈ શકે એમ છે. અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે જે તળાવની અંદર જો પાણી વધારે હોય તો તેને ડીવોટરિંગ પંપ એને દ્વારા તેને પાણીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને આવનારા સમયમાં ચોમાસામાં તે વધારે જો થાય ઓવરફ્લો તો તેમાં અને કોઈ બીજી હોનારત માનવ સર્જિત કે એવી કોઈ ઘટના ના ઘટે તેના માટે આ ડીવોટરિંગ કરવામાં આવી રહ્યું છે. અને આ જે ડીવોટરિંગ પંપના દ્વારા આ જે તળાવ ખાલી જે કરી રહ્યા છે, ડિસિલ્ટિંગ એન્ડ ડીવોટરિંગ ચાલી રહ્યું છે, એ ટૂંક સમયમાં હવે કામગીરી પૂર્ણ થઈ જાય. અને અમે એક ટીમ પણ મોકલીશું જેથી કરીને આગળ આને કઈ રીતે અગર જો આવું કંઈ પાણી કે એવું કંઈ જો આ રીતે કોઈને હેરાનગતિ જો થતી હોય કે જે અત્યારે જાણવા મળેલ છે તો એ પણ એને દૂર કરવા માટે ટીમ ત્યાં પગલાં લેવા માટે પણ એક ટીમ અમે મોકલી રહ્યા છે, જે ડ્રેનેજ અને એના લગત એના સાવચેતીના પગલાં લેશે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.